પાટણ નગરપાલિકાની બાંધકામ શાખાની બેદરકારી આવી સામે. પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5ની આયુષ સોસાયટી દ્વારા સોસાયટીની અંદર આરસીસી રોડ બનાવવા માટે પાટણ નગરપાલિકાને અરજી આપવામાં આવી હતી. પાટણ નગરપાલિકા દ્વારા આયુષ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે 6,18,920 રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. સોસાયટીને લેટર લખી સોસાયટી પાસેથી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે 30% જનભાગીદારીનો ઠરાવ માંગવામાં આવ્યો હતો. સોસાયટી દ્વારા આ સમય દરમિયાન જ ઠરાવ પણ આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પાટણ નગરપાલિકા દ્વારા જનભાગીદારીની 30% રકમ ભરવા માટે આયુષ સોસાયટીને જણાવતા સોસાયટી દ્વારા તારીખ 3/4/2023ના રોજ પહોંચ નંબર 52થી જનભાગીદારી પેટેના 1,85,676 રૂપિયા પાટણ નગરપાલિકામાં ભરી દેવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા 8 મહિના બાદ ફરી સોસાયટીને જનભાગીદારીની વધારાની રકમ ભરવાનો લેટર લખવામાં આવ્યો. આ લેટરના આધારે સોસાયટી દ્વારા જનભાગીદારના 30% રકમના વધારાના તારીખ 23/12/2024ના રોજ પહોંચ નંબર 10900થી 4,4562 રૂપિયા ભરી દેવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયાને 2 વર્ષ પૂર્ણ થવા છતાં આજ દિન સુધી આયુષ સોસાયટીમાં આરસીસી રોડ બનવા પામ્યો નથી. પાટણ નગરપાલિકા દ્વારા 6 થી 7 મહિના પહેલા આયુષ સોસાયટીના રોડનું ટેન્ડર કરવામાં આવ્યું હતું, પરંતુ પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે માત્ર ને માત્ર આયુષ સોસાયટીમાં આરસીસી રોડ મૂકવામાં આવ્યો હતો. આયુષ સોસાયટીની અંદર જૂનો આરસીસી રોડ હયાત હોવાથી પાટણ નગરપાલિકાની ભાવિ કન્સલ્ટન્સી દ્વારા એસ્ટિમેટ બનાવતી વખતે ડિમોલેશનલ પીસીસી જેવી આઇટમો લેવામાં ન આવી હતી, જેના કારણે આયુષ સોસાયટીના રોડનું ટેન્ડર જે એજન્સીને આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા આ રોડ બનાવવામાં આવતો નથી, જેનું મુખ્ય કારણ પાટણ નગરપાલિકા દ્વારા ટેન્ડરમાં ડિમોલેશન અને પીસીસીની આઇટમ નગરપાલિકા દ્વારા લેવામાં આવી નથી. પાટણ નગરપાલિકાની કન્સલ્ટન્સી દ્વારા એસ્ટિમેટ ઓફિસમાં બેસીને જ બનાવવામાં આવે છે, જેના કારણે આવી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવે છે. જ્યારે આયુષ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે જૂના રોડને તોડી અને પીસીસી કરવાની જરૂરિયાત ઊભી થયેલ હોવાથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આયુષ સોસાયટીમાં રોડનું કામ ચાલુ કરવામાં આવતું નથી, જેની વારંવાર સોસાયટી દ્વારા નગરપાલિકાના પ્રમુખ, કારોબારી સભ્ય અને બાંધકામ એન્જિનિયરને વારંવાર રજૂઆત કરવા છતાં આયુષ સોસાયટીમાં આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે માંગણી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં આયુષ સોસાયટીની અંદર આરસીસી રોડનું કામ ચાલુ કરાવવું અને જે કોઈ કન્સલ્ટન્સી દ્વારા આ પ્રકારની ગંભીર બેદરકારી રાખવામાં આવી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી. આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો સોસાયટીના લોકોને સાથે રાખી નગરપાલિકા ખાતે આંદોલન કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5ની આયુષ સોસાયટી દ્વારા નગરપાલિકાને પોતાની સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે એક લેટર લખવામાં આવ્યો. આ લેટરના આધારે નગરપાલિકા દ્વારા 6,18,920 રૂપિયા જેવી ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા આયુષ સોસાયટીમાં ફાળવવામાં આવી. આ ફાળવણી કર્યા બાદ નગરપાલિકા દ્વારા સોસાયટીને 30% જનભાગીદારીનો લોકફાળો ભરવા માટે લેટર લખવામાં આવ્યો. આ લેટરના આધારે આયુષ સોસાયટી દ્વારા 30% લેખે 1,85,676 રૂપિયા જેટલી રકમ ભરી દેવામાં આવી. તારીખ 2023ની સાલમાં આ સમયને વીતે 8 મહિના થવા છતાં ફરી નગરપાલિકા દ્વારા વધારાના પૈસાની ઉઘરાણી માટે એક લેટર લખવામાં આવ્યો અને એ લેટરના આધારે સોસાયટી દ્વારા ફરી પાછા 44,562 રૂપિયા ભરી દેવામાં આવ્યા. તેમ છતાં 2 વર્ષ સુધી હજુ સુધી આ સોસાયટીમાં રોડ બનવા પામ્યો નથી. ખરેખર આ પાટણ નગરપાલિકાની ગંભીર ઘોર બેદરકારી કહેવાય. ખરેખર જ્યારે નાણાંની ફાળવણી થાય એના 5 કે 6 મહિનામાં સોસાયટીમાં રોડ બની જવા જોઈએ, જેને 2 વર્ષ થવા છતાં હજુ સુધી સોસાયટીમાં રોડ બનવા પામ્યા નથી. પાટણ નગરપાલિકાની કન્સલ્ટન્સી દ્વારા ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે. ઓફિસમાં બેહીને જ એસ્ટિમેટ બનાવવામાં આવે છે, જેના કારણે સોસાયટીની અંદર હયાત જૂનો રોડ તોડી અને એની પછી નવો રોડ બનાવવાનો હોય, જેના અંદર ડિમોલેશનની આઇટમ અને પીસીસીની આઇટમ લેવી પડે, પરંતુ આ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા આ પ્રકારની આઇટમ લેવામાં નથી આવી, જેના કારણે ટેન્ડર થયાને આજે 5-6 મહિના થવા છતાં આ સોસાયટીની અંદર રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી કોન્ટ્રાક્ટર દ્વારા. કોન્ટ્રાક્ટર પણ ડિમોલેશન કઈ રીતે કરે અને પીસીસી કઈ રીતે નાખે એ મૂંઝવણમાં છે, કારણ કે ટેન્ડરની અંદર આ જોગવાઈ કરવામાં નથી આવી ડિમોલેશન અને પીસીસીની, જેના કારણે આ સોસાયટીનો રોડ અત્યારે અધ્ધરતાલ છે. આ ગંભીર બેદરકારી દાખવવા બદલ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે કે આ જવાબદાર કન્સલ્ટન્સી એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સોસાયટીની અંદર ઝડપમાં ઝડપી રોડ બનાવવામાં આવે.